નમસ્તે બાળ મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય ગુજરાતીમાં ચેપ્ટર નંબર 8 હું તો મોટો થઈશ. આ પાઠનું શીર્ષક શું છે તો કે હું તો મોટો થઈશ. આપણા વ્યવસાય કરો, આપણા મદદ કરો, જેના વિશે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. હવે તેમાં આપણે આગળ વધીએ. અહીંયા ઘૂંટો અને લખો, રસ્વાઈ ઉ અને દીર્ઘાઈ ઉ, તેની માત્રાઓ આપેલી છે જે આપણે ઘૂંટી અને લખીએ. આવી રીતે આપણે આમાં માત્ર જ શીખીશું. હવે જો આ જુ હસવાઈ વાળું, આ જુ દીર્ઘાઈ વાળું. તેમાં તમારે આમાં પણ લખવાનું છે. અહીંયા હવે ઘુ, બે હસવાઈ વાળા અક્ષર આપેલા છે ને બે દીર્ઘાઈ વાળા અક્ષર આપે. આપણે ઉપરની લાઈનમાં લખવાનું છે ને નીચેની લાઈનમાં પણ લખવાનું છે. હવે અહીંયા જોડકણા આપેલા છે, સાંભળો અને બોલો. હળ ચલાવે ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. કોનું પેલા જોડકનું આપેલું છે આપણને? ખેડૂતનું, કે ખેડૂત છે તે હળ ચલાવે, ખેતરમાં કામ કરે, ખેતર ખેડી અનાજ પકવે અને ખેડૂત ખેતી કરે. ખેડૂતનું શું કાર્ય છે તો કે ખેતી કરવાનું કાર્ય ખેડૂતનું છે. બીજું છે કાતર રાખે, કાંસકી રાખે, વાણંદ વાળ કાપે. કોણ વાળ કાપે? વાણંદ. દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે. દરજી પાસે આપણે કપડાં સીવડે તો કોની પાસે જઈએ? દરજી પાસે. તો દરજીના સાધનો કયા કયા છે? સીવવાનો સંચો, મેજર ટેપ, પછી આપણું ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે. એટલે સીવવાનું કાર્ય કોણ કરે? દરજી. એરણ પર ઘા કરે, લુહાર ખીલા કરે, લુહાર દાતરડું કરે, લુહાર કોદાળે કરે. લોખંડનું કાર્ય કોણ કરે? લુહાર. સૌના કામ સારા, સૌના કામ મોટા, બધાના કામ સારા છે અને કોઈના કામ નાના નથી, બધાનું કાર્ય મોટું જ છે. વાંચો અને લખો. શબ્દાર્થ આપેલા છે જે આપણે વાંચી અને લખવાના છે. પહેલા આપણે શબ્દાર્થને વાંચી. ઝાડ, અહીંયા શું લખવાનું છે? ઝાડ. હરણ, હરણ. પછી અહીંયા હુકમ. ઘર, અહીંયા આ શબ્દ લખવાના, તેની સામે જ લખવાના છે. ઘડિયાળ, નળ, ઉત્તર, ઉજાસ, તેની સામે આપણે શબ્દ લખીશું. હવે નીચે વાક્યો આપેલા છે. ગોવાળ ગાય ચારે. હવે અહીંયા આ વાક્યને વાંચી અહીંયા બાજુમાં આપણે લખવાનું છે કે ગોવાળ ગાય ચારે. અહીંયા તમારે લખવાનું છે. ખેડૂત ખેતર ખેડે. કોણ ખેતર ખેડે? ખેડૂત. આ વાક્યને વાંચી અને અહીંયા આપણે લખીશું. લુહાર દાતરડું ઘડે, વણકર કાપડ વણે અને કડિયો મકાન ચણે.
લુહાર દાતરડું ઘડી, વણકર કાપડ વણી અને કડીઓ મકાન ચણે. તેની સામે તમારે અહીંયા લખવાનું છે. ઓકે. હવે નીચે જોડકણા છે. જોડકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. તો પેલું જોડકણું કોનું આપેલું છે? તો કે હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો કોનું ચિત્ર ચોંટાડવાનું આવશે? ખેડૂતનું. ખેડૂતનું કાર્ય શું છે? તો કે હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. ઠંડી હોય ગરમી હોય તો પણ ખેડૂત ખેતીમાં કામ કરે. અહીંયા તમારે ખેડૂતનું ચિત્ર ચોંટાડવાનું છે. બીજું જોડકણું છે લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. કોનું ચિત્ર ચોંટાડવાનું આવશે અહીંયા? તો કે ગાયો ચરાવનારને શું કહેવાય? ગોવાળ. છાતી ઉપર ભૂંગળી મૂકે, ડોક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ તો ડૉક્ટરનું શું કાર્ય છે? તો છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી આપણને દવા આપે. તો અહીંયા કોનું ચિત્ર ચોંટાડવાનું છે આપણે? ડૉક્ટર અંકલનું. કોનું? ડૉક્ટરનું. હવે આગળ, ભારે મોટો ઘણનો ઘા, એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, ખીલા સાંકળી ઘડતો. જો લુહારનું શું કાર્ય છે? તો ભારે મોટો ઘણનો ઘા, ઘણનો જે ઘા ઉપર મારે, એરણ માથે પડતો, એરણની માથે હથોડો હોય તેનાથી ઘા મારે. લુહાર ટીપે ગરમ લોઢું, ખીલા સાંકળી ઘડતો. લોખંડનું કાર્ય છે તે કોણ કરે? લુહાર. અહીંયા તમારે લુહારનું ચિત્ર ચોંટાડવાનું છે. સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. હવે લાકડાની વસ્તુઓ કોણ બનાવે? તો કે સુથારભાઈ. બારી બારણા, ટેબલ ખુરશી વગેરે વસ્તુઓ, લાકડાની કોઈ પણ વસ્તુ હોય, કોનું કાર્ય કોણ બનાવે છે? સુથાર. શેના વડે કાપે? કરવત વડે. તો સુથારનું સાધન કયું છે? કરવત. ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું કાપે, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું ત્યારે સુથારનું ચિત્ર હતું. તો તમારે અહીંયા સુથારનું ચિત્ર ચોંટાડવાનું છે. દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે, ઉપર આપલા રાખે. હવે સીવવાનું કાર્ય કોનું છે? દરજીનું. કોઈ પણ કામ દરજીનું હોય, કપડાં સીવડાવવાનું, કોનું કાર્ય હોય? દરજીનું. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. હવે માટીનું કાર્ય છે એ કુંભારનું. ચાકડા ઉપર માટી રાખીને સરસ મજાનો આકાર આપીને કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. અહીંયા આપણે કુંભારનું ચિત્ર ચોંટાડવાનું છે. અહીંયા દરજીનું. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો પર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. હવે કડિયો છે એ મોટો કારીગર, મકાન મોટા મોટા, મોટી મોટી ઇમારતો, બિલ્ડિંગો, મોટા મોટા મકાન ઈંટો પર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. કડિયાનું શું કાર્ય છે? મકાન ચણવાનું. આજે આપણે ચેપ્ટર નંબર 8 હું તો મોટો થઈશ હવે આપણે અહીંયા પૂર્ણ કરી છે, જેમાં આપણને આપણા વ્યવસાયકારો, આપણા મદદગાર તેના વિશે માહિતી મળી, જાણકારી મળી અને શીખવા મળ્યું. હવે તમારે ગૃહ કાર્યમાં લખી અને મોકલવાનું રહેશે. ઓકે, ધન્યવાદ.